પવન થજો બંધ કર્યો કે વરસાદ બહુ પડે છે ભાઈ, પવન બહુ છે. અમે લોકો રસ્તા બેઠા છે, મતલબ રસ્તામાં. મધ્યપ્રદેશના બીજા જ્યોતિર્લિંગ એટલે કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. અમૂલ પ્રજાપતિ તમારી ટ્રીપનું આ બીજું જ્યોતિર્લિંગ. મધ્યપ્રદેશના બીજા જ્યોતિર્લિંગ એટલે કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. અમૂલ પ્રજાપતિ તમારી ટ્રીપનું આ બીજું જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છે ભાઈ આપણે. અમે કઈ બધી તમારા રૂલ્સ રેગ્યુલેશન શાળામાં સમજાવો યાર. જય મહાકાલ, જય ઓમકારેશ્વર. હેરી પોટર જો એ ગયો હતો પહેલાં, એ આવેલો છે મહાકાલને મળવા. ચલો ભાઈ પહોંચી ગયા છે ઓમકારેશ્વરમાં. ગાડી બહુ જ બધી દેખાય છે એટલે એવું લાગે છે પબ્લિક હશે જ. જોઈએ હવે પહોંચ્યા પછી ખબર પડે. પહેલાં તમારે સામાન મૂકવાની વ્યવસ્થા કરવી પડશે. કોઈ જગ્યાએ સામાન મૂકીને અમે દર્શન કરવા જવાય એવું. આ રીતે એન્ટ્રીથી ઓમકારેશ્વર. મોસમ બદલાઈ ગયું છે, વરસાદ પડશે લાગે છે ને એવું. વરસાદ પડે લાગે છે ને એવું. હા વાતાવરણ જોઈને એવું. અમારે જવાનો ટાઈમે ના પાડતો યાર. આપણે તો હેરેન બાઇક લેવામાં ફાયદા બધો. હા સાંભળ્યું, એ પાર્કિંગમાં જાય પેલો બ્રિજ નહીં, બ્રિજ પેલો હેરેન જવાય. અને આ સીધું આપણે ઇઝી એન્ટ્રી છે. આ ટ્રાફિક છે ને એટલે બધું એન્ટ્રી આપી એવું, બાકી હેરેન જ એન્ટ્રી છે. હેલો મિત્રો, પહોંચી ગયા છે અમે લોકો બીજા જ્યોતિર્લિંગ એટલે કે ઓમકારેશ્વર પહોંચી ગયા છે અમે લોકો. ઓમકારેશ્વરમાં વાતાવરણ થઈ ગયું છે વરસાદનું. અને આ રહ્યું અમારું બુલેટ. અમે સામાન બધો અનલોડ કરી દીધો અને આ દુકાન પર મૂકી દીધો. આ દુકાનની એક્ઝેક્ટ પાછળ જે અમારી રૂમ હતી જે ટાઈમ પહેલાં તે ટાઈમે. અને અત્યારે સામાન અમે અમને વાત કરીને અમારા સામાન આગળ મૂકી દેજો. આ રીતે અમારા સામાન એ નીચે દેખાય છે અહીંથી. અમારા સામાન ત્યાં મૂકે છે. અને અત્યારે જઈએ છીએ અમે લોકો દર્શન કરવા માટે. દર્શન માટે અનલિમિટેડ ભીડ છે, જેમાં કોઈ જ શું કહેવાય, તમે ગાડીઓ કહી દો ભીડ બહુ ખતરનાક હશે એમ. એટલે ભાઈએ કીધું કોઈ નક્કી નહીં એવું છે, પણ આ એટલે દર્શન કરવાના છે. કારણ કે બહુ ખતરનાક સ્ટ્રગલ કરીને અમે આજ સુધી પહોંચ્યા છે એવું છે. અને લાસ્ટ ટાઈમ અમે લોકો અહીં રોકાયા હતા આ રૂમમાં. એટલે શું કર્યું, ગાડી મૂકી હતી. એ હોટલવાળા ભાઈને વાત કરી કે તમારા એક્સ કસ્ટમર છે અમે લોકો, એમ એક્સ કસ્ટમર હતા અમે લોકો. તો એ બી જેન્ટલમેન હતો એટલે ફટદન મૂકી દેવું કીધું. આ જગ્યા પર રોકાયા હતા. આ જગ્યા પર અમારી કાર હતી જૂની. અને હવે ફટાફટ જે છે ટાઈમ વેસ્ટ કર્યા કરશે દર્શન કરવા માટે. અહીંયા આગળ રોકાયા છો અમે લાસ્ટ ટાઈમ આ જગ્યા પર રોકાયા હતા. પણ આજે રોકાવું નથી એવું છે. એટલે ફટાફટ નીકળી જઈશું. અને ગરમી કંઈક અલગ લેવલ પર છે. અને વરસાદ પડે વાતાવરણ થઈ ગયું છે. બટ વરસાદ પડે એનો વાંધો નથી, પણ અમને જવામાં તકલીફ પડશે એનો બહુ મોટો વાંધો છે એવું છે. ચાલો હવે મળીએ સીધા આગળ જઈને. કેવો ટ્રાફિક છે શું છે અપડેટ તમને જણાવું છું. અહીંયા આગળ બે રસ્તા છે. બોટમાં જવું તો આ બાજુ છે અને પેદલ ચાલીને ઉપર જવું બ્રિજ પર તો એ જવાનું. અમે લોકો ચાલીને જઈશું. જે હામેની પાર ઓમકારેશ્વર મંદિર છે તે. અત્યારે છે ને આખો ભીનો થઈ ગયો છે. આખો ભીનો થઈ ગયો છે એકદમ ભીનો. અહીંયા કરશે ને વાંદરાની બહુ અઘરી પડશે. વાંદરા પકડી લે બધી વસ્તુઓ. સાંભળ્યું, વાંદરા પકડી લેશે બધું. ફૂલ વરસાદ અને ફૂલ ખતરનાક પવન આવ્યો છે બધું. વરસાદ શરૂઆત નથી, પવન બહુ આવી ગયો છે. જોઈએ શું થાય તે. જો અંધિયારે યાર કોઈ કાંઈ અંધિયારે છે. પવન બહાર જો તમે આવી જો બહાર. જોઈએ શું થાય તે. હવે વરસાદ પડે બધું સારું છે યાર, ઠંડક થાય. પણ અમારે જવાનું અઘરું પડી જશે યાર. અને અમારે ખાસ નીકળી જવું. શું કેવું, ઇન્દોર તો પહોંચી જ જવું છે. ગમે તે ઇન્દોર બાજુ. ઇન્દોર વાતાવરણ ક્લિયર છે એવું. છોકરી કે છોકરી જો આવાજ આવ્યું બરાબર. જો હા ને પકડે કે ચિંતા મત કરો. મોસમ બગડે આખું કેવું. જો लिया मैंने.
પવન થજો બંધ કર્યો કે મિલ ગયા છૂટા अरे क्या आंकड़ा ले लिया प्रसाद ले लिया इधर से लिया वरसाद चालू થઈ ગયો પછી વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો વરસાદ અઘરું છે બધી જગ્યાએ આવી ગયા વરસાદ પડતો પવન આવી ગયો આવી રહેજો આપણે આગળ લે બિચારાઓને યાર ખોટું છે પવન જો વરસાદ જો તમે બહાર વરસાદ તમે જો ખાલી એ પહેલી બારી છે ક્યાં ભાઈ પહેલી બારી છે વરસાદ બહુ પડે છે ભાઈ પવન બહુ છે અમે લોકો રસ્તામાં બેઠા છે મતલબ રસ્તામાં એટલે અહીંયા બ્રિજ પર જવાનો રસ્તો છે નદીમાં જવાનો રસ્તો નદી અત્યારે બંધ થઈ ગઈ છે બોટ બંધ થઈ ગયો છે ટાઈમમાં બેઠા અમે લોકો બહુ ખતરનાક વાવાઝોડું પવન છે પબ્લિક ખોટી બૂમો પાવે એ જરૂરત નહીં હેન્ડલ કરવાની જો વરસાદ પડે છે ભાઈ ધંધામાં બહાર એ જો વરસાદ પડે છે બહાર હજુ 3 કલાકનું વેઇટિંગ છે ભાઈ દર્શન કરવામાં 3 કલાકનું વેઇટિંગ છે ઓમકારેશ્વર મંદિરમાં લોકલનું અમે લોકોએ પરમિશન અમારું શું કે લોકલ પાસેથી અમે ઇન્ફોર્મેશન લીધી 3 થી 4 કલાકનું વેઇટિંગ છે ભાઈ બધા જ કઈ ઊભા છો અને ભીડ કઈ છે ખબર છે ભીડ અહીંથી ભીડ છે ત્યાં જો એ અહીંથી લાઈન છે જો એટલે ભાઈ શું કહે આપણે ઓમકારેશ્વર ભગવાન અમારું એ લે છે એક્ઝામ લે છે કંઈ નહીં ટ્રાય કરીએ જોઈએ હવે શું થાય લોકલ તેવું કહે કે 4 કલાકનું વેઇટિંગ છે અને અત્યારે સન્ડે એટલે રૂમનો ભાવ 3000 સ્ટાર્ટ થાય 3000 રૂમનો ભાવ પેલા શું કીધું ભાઈ 2,500 છે 2500 लाख रुपया લાખ રૂપિયા ભાઈ વરસાદ અને પવન બંધ થઈ ગયો છે વરસાદ થોડા પડે છે મતલબ પણ વેધર એકદમ ક્લિયર થઈ ગયું છે ખુલી ગયું છે બટ પણ અત્યારે એવું છે કે ભીડ બહુ જ છે શું કહે છે ભાઈ શું કહે છે વેધર ખુલી તો ગયો છે વરસાદ ધીરે ધીરે ચાલુ છે પણ આગળ છે ને ભીડ બહુ છે દર્શન કરવાની આગળ ભાઈ ગુજરાતી લોકો મળ્યા ઘણા બધા તમને એક જ એડવાઇસ આપી છે 3-4 વેટિંગ છે વીઆઈપી હજુ બંધ છે એવું છે તમે જાઓ 3-4 કલાક ઉભા રહો તમારો નંબર જાય છે જોઈએ છે એટલે શું કરવું જોઈએ લોકો આગળ જઈએ છીએ પરમિશન લઈએ છીએ પછી કંઈ કરીએ તમે કહેતા હતા બોલો દર્શન કરવા માટે શું કહેતા બોલો દર્શન કરવા માટે વીઆઈપીમાં બી જઈને આવ્યા છે તો દર્શન કરીએ પણ એ બી પોસિબલ નહીં પેલા ભાઈએ શું કીધું આપણે તું વાત કરો તો ફોન પર પેલા ભાઈએ એવું કીધું અમદાવાદવાળા ભાઈએ વીઆઈપીમાં ઓલરેડી ફૂલ છે સવારમાં આવો અને તો જ વીઆઈપી મળે અત્યારે કોઈ વીઆઈપી નહીં એમ અને દર્શન કરવા તો નોર્મલ જ કરવા વીઆઈપી આપણા માટે નહીં આવતા અને હવે કંઈ છૂટકો નહીં જુગાડ કરવો પડશે 5 કલાકનું ભાઈ વેઇટિંગ છે અને આજે સન્ડે છે એટલે ઓબ્વિયસલી આ જગ્યા પર ભીડ મળે જ છે દર વખત તો પહેલાં આવી ગયો ને જગ્યા પર તો આવી ગયેલો હું પણ આ જગ્યા પર 2-3 વખત સેમ એસિટીસ ભીડ તો મળી જ હતી પણ દર્શન થઈ ગયા હતા આ વખતે પણ એ જ રીતનું એસિટીસ છે મોસમ ખુલી ગયો છે સરસ બટ વરસાદ આ કે ભીડ બહુ છે વરસાદ બંધ થઈ ગયો સરસ અમે લોકો ટ્રાય કરીએ છીએ કે દર્શન માટે પોસિબલ થાય તો કરીએ મેક્સિમમ 2 કલાક 1 કલાક તો ખરા જ એવું તો ટ્રાય કરીએ છીએ દાદા એક જ મિનિટ નીકળ દાદા हम लोग पहले અહીંથી એન્ટ્રી છે જો ઓમકાર જ્યોતિર્લિંગ માર્ગ અને આખું બજાર છે અહીંથી એક્ઝિટ પણ આ જ રસ્તો આપણે એક્ઝિટ પણ આ જ રસ્તો પાછળ છે હા પાછળ વાળો જો ભાઈ મેદી રાખી જો માથામાં મેદી કાંઈ ઓછી થઈ હતી હા પ્લાસ્ટિક લગાવી ઉપર ગરમી ભાઈ લાગે છે ભલે વરસાદ પડે પણ ગરમી લાગે છે આવી રહ્યો ઓમકારેશ્વર મંદિરનો મેન એન્ટ્રન્સ અહીંથી પેલી સાઈડ છે વાયરન ચલો
ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મુખ્ય પ્રવેશ દ્વાર. આ ચાલવા માટે રસ્તામાં આવી ગયો, ચાલવાનો રસ્તો થઈ ગયો. ટ્રાય કરીએ છીએ ભાઈ, આ છે કે શું થાય છે પરિસ્થિતિ, બરાબર છે. આંધી બહુ થાય છે, આંધી. વરસાદ પડે તો ગભરાણ નહીં, ગમે તે બેસી જાઓ નહીં પણ. બાઇક હોય, બુલેટ, સામાન મૂકીને કોઈ જગ્યાએ બેસી જાઓ. પેટ્રોલ પંપ બેસ્ટ વસ્તુ છે આપણા માટે, સેફ. કોઈ ચિંતા નહીં, કોઈ મગજમારી નહીં, આરામથી બેસી જાઓ. હવે ગભરાય નહીં, ગભરાય બાકી નીકળે ના ઘરમાં. કેવું છે હા, બેઠા છે મહાકાલ, બેઠા છે જ્યોતિર્લિંગ શંકર ભગવાન બેઠા છે ને આપણા. હા હા હા, જો વેધર અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયું છે. બસ ખાલી અપડેટ એવી છે કે દર્શન થશે કે નહીં થાય બસ. અને એકદમ વેધર જબરજસ્ત ક્લિયર થઈ ગયું છે. કોઈ બીક નથી હવે કે ભાઈ ફરી વરસાદ પડશે કે ફરી પવન આવશે. નોર્મલ પવન છે, હાઈટ પર છે એટલા માટે. આ રહ્યું છે મહાકાલ મંદિર અને આ બોટ વાળો બોટથી આ બાજુ હવે આપણે બ્રિજ પર જઈએ છીએ આ બાજુ. જો અહીંયા આગળ છે ને એન્ટ્રી છે, જસ્ટ સુધી એન્ટ્રી જ છે આગળ, જો દર્શન માટે. જો અને અમારે ત્યાં જવાનું છે દર્શન કરતું કરતું. નીચે મંદિર છે, વિચાર કરો તમે એમ. અમે સામેથી આવી ગયા છે, મનની તસલ્લી માટે આવી ગયા જગ્યા પર એમ. બટ ટ્રાફિક છે અને છે. લોકલને પૂછ્યું કે ટ્રાફિક છે, બે ત્રણ ગુજરાતી મળ્યા, એમને પૂછ્યું કે ટ્રાફિક છે. 3 કલાક તો મેક્સિમમ થઈ ગયું છે. તમને ઉપાય બધી લાગે તમને? જો હજી લાઈન છે, લાગશે 100% લાગશે. પેલા લોકો આપણા જે દર્શન કરે છે દેખાય છે ને, આ લોકો ડાયરેક્ટ દર્શન કરે છે. જો હા, ડાયરેક્ટ દર્શન કરે આ લોકો. ટાઈમને આપણે અનુકૂળ રાખીને એવું કરવું પડશે. હા ચલો, અમે નક્કી એવું કર્યું છે ફાઇનલી કે ભાઈ હવે નીકળી જઈશું. દર્શન અમે ત્યાંથી કરી લીધા. અમારા જેવા હજારો ભક્તોએ દર્શન બહારથી કરી લીધા છે. કેમ કે છે ને પોસિબિલિટી છે જ નહીં કોઈ દર્શન. દર્શન લાઈન વધી જાય છે. નાઇટ સ્ટે કરવાનો હોય ને તો ત્યારે પોસિબલ. નાઇટ સ્ટેનું ભાડું 3035 રૂપિયા છે. અમારું એમ પણ પ્લાન નહોતું જ નહીં. મફત રોકાવે કોઈ રોકાવ નહોતો અમારે એવું છે. રેસ રાખી દો, રેસ કરજો, રેસ કરજો. બે ભાઈબંધો હશે તાર માર જેવા. કોણ જીતશે આ બાજુ જોડે તો ગાડીની 15 લોકો થઈ ગયા પેલો. હા જીતી ગયો, જીતી ગયો, જીતી ગયો. થઈ ગયો રાજુ. એ આવી ગયા, જીતી ગયો પેલો ફૂલ સ્પીડે. પેલો મારે જો છે ફાંસા વાળો જો આવી રહ્યો. ઠીક છે, અમે લોકો ફરી પાર્કિંગમાં આવી ગયા છે અમે લોકો અત્યારે. અને હવે પ્લાનિંગ એવું છે કે સીધા નીકળીશું ઇન્દોર તરફ. ઇન્દોર રહ્યું છે આપણું 80-90 કિલોમીટર. અને વેધર ધીમે ધીમે ભાવ ફરી થઈ ગયું છે. જો વરસાદી માહોલ ફરી થઈ ગયો છે. લાગતું ને કે વરસાદ પડશે એવું. પણ આપણે અહીંયાથી રેડી થઈને એકવાર નીકળી જઈએ. શું કહો ભાઈ? જેટલું ખેંચે એટલું ખેંચી જ લઈએ. હા, ઇન્દોર એકડે પહોંચી જાય બસ એવું છે. અમારે ઇન્દોર પહોંચી જવાનું પછી નક્કી કરીએ. કેમ કે આગળ ફૂલ ટ્રાફિક છે, રૂમના ભાવ ડબલ છે. અમારે કોઈ પ્લાનિંગ અહીં રહેવાનું હતું પણ નહીં અને આગળ છે પણ નહીં. જો પાર્ટી માટે જ જઈએ. એને કહીએ રૂમમાં રૂમ નાખ ચાલ. નવી ડિઝાઇનની પાર્ટી. અમારો રૂમ ગઈ વખત તૈયાર દીધો આગળ. હા ભાઈ પાર્ટી માગી દે ભાઈ. જો નવી લાવે છે. જો કાલનો કોટી દઈએ. હા, આજનું એમ ભાઈ કરી દઈએ. આજનું જો પેડઅપ છે, પેડઅપ. આ બધું એક ટાસ્ક છે, અઘરા ટાસ્ક છે. હવે અહીંથી આવા વેધરમાં નીકળવાનું છે. જો કે બીક નહીં કશી. મહાકાલ છે જોડે, પ્રોબ્લેમ કંઈ નહીં. ઇન્દોર પહોંચી પણ જઈશું આરામથી, કોઈ ચિંતા નહીં મળે. બસ આ બધું પહેરવાનું બહુ અઘરું લાગે છે, પણ આ સેફ્ટી જરૂરી છે. આપણી બાઇક નોર્મલ જ જાય છે, પણ અપેન્ટા જતા નહીં આપણે. ચલો ચલો, ગાડી સેટઅપ રેડી થઈ ગઈ છે. અમારો સામાન પણ પાછા પેક થઈ ગયો છે કમ્પ્લીટ. હેન્ડબેગ અમારી આવી ગઈ છે. અને વન સેકન્ડ થેન્ક યુ ભાઈ. આ શું લખેલું છે કંઈ નામ તો દેખાતું નથી, પણ સામાન મૂકી દીધો. મારો સામાન મૂકી દીધો. અમે સહેજ સામાન મૂકી દીધો, સહેજ સામાન મૂકી દીધો. મારો બુલેટ પણ મસ્ત ધોવાઈ ગયું, ચીલ્ડ થઈ ગયું. હવે નીકળે ભાઈ, જુઓ હેલ્મેટ. હવે નીકળીશું ઇન્દોર તરફ. મહાકાલેશ્વર ઓમકારેશ્વર ભગવાન કૃપા બનાવી રાખજો ભાઈ અમારા પર, બરાબર છે. અને થેન્ક યુ વન્સ અગેન. ચાલો હવે હેન્ડ ગ્લોવ્સની કંઈ જરૂર છે નહીં. વેધર સારું છે, કોઈ કદાચ કોઈ જરૂર છે નહીં. ચાલો ભાઈ મોટા ભાઈ બે જાઓ. આગળ છે ને આગળ સનરૂફની ફૂલ મજા છે, પણ એમને ખબર નહીં કે ભૂત જાય પડી જશું અમે લોકો એમ ફૂલ પવનમાં. જો આ લોકો 50 કે 100 રૂપિયા છે પર પર્સન. હા હા, જો બજરંગગઢ બજરંગગઢ. હા ભાઈ જા
આ લોકો બહુ હોર્ન મારા કરે છે યાર. ધીરે રહો ને શાંતિ જાવ જોવે છે ને બીજો રાઇડર્સ આવે જો છે ને સિંગલ છે. નવી નવી વર્ણા છે ભાઈ. हाँ क्या भैया जी कैसे हो? बढ़िया. लिखा है आगे देखो, ये पीछे लिखा है, पीछे देखो पीछे लिखा है. हाँ गोप्रो देख के बोलते थे कौन सा चैनल है, कौन सा चैनल है, कौन सा चैनल है. इसलिए इस पिक्चर मैंने गाड़ी के पीछे आके लिखा रखा है अमूल प्रजापति ऐसा. गुजरात गुजरात. हाँ हाँ मच्छा लगा ना. चलो हाँ अभी जा रहे हैं इंदौर में वापिस. हाँ वापिस इंदौर जा रहे हैं अभी. अभी ओमकारेश्वर कैसे? ओमकारेश्वर. हाँ आप कहाँ से निकले? ओके मतलब नजदीक में ही है, नजदीक में ही है आपके मतलब. हाँ अभी हम लोग उज्जैन जाके आए, इंदौर जाके आए, ये मतलब ओमकार जाके आए. हाँ 2 ज्योतिर्लिंग कर दिए. हाँ हाँ वो तो खत्म कर दे कब के 10 बार जाके आए वो तो. हाँ घर के पास में ही है तो. हाँ अरे पक्के पक्का आओ आओ कभी भी आओ. मेरा इंस्टा आई से मेंशन किया हो, मैं यूट्यूब में देख लेना अंदर है मेरा. मैसेज करना मुझे, आओ कभी भी. चलो भैया जी क्या नहीं क्या. हाँ बस वही नाम है, वही नाम है. हाँ हाँ ये बराबर. हाँ यही यही है. हाँ आ जाएगा आ जाएगा. अभी लाइव चल रहे हैं. अरे पक्का पक्का मेरा है, पक्का पक्का. थैंक यू थैंक यू. हाँ हाँ लाइव चलता ही है अभी. कुछ सीखा क्या लोगों. चलो भैया मिलते हैं. जय महाकाल. जय श्री महाकाल. रिस्पॉन्स मतलब जोरदार आप जुड़े कैमरा. आज सर्च करूँगा, आज सर्च करूँगा. बस આવો સપોર્ટ જોઈએ છે આપણને બધાને યાર. સો ભાઈ ફાઇનલી અમે લોકો આવી ગયા છે, ઇન્દોરમાં પહોંચી ગયા છે ભાઈ. બહુ ખતરનાક આજનું ટ્રાવેલિંગ રહ્યું ભાઈ. આજના ટ્રાવેલિંગ અમારું 180 8 16 હા 160 to 170 રહ્યું. પણ આ કિલોમીટર અમને છે ને ડબકાથી આવતા ઘરા પડી ગયા. હાલત ખરાબ થઈ ગઈ ભાઈ અમારી. જેટલું અમે લોકો છે ને ડબકાથી નીકળી થાય કે ને એટલું ભાઈ આજે અમે લોકો ઇન્દોરથી ઓમકારેશ્વર લાગી ગયા. કેમ કે રસ્તો બહુ ખરાબ, ટ્રાફિક, વરસાદ, વાવાઝોડું, પણ જે મજા આવી છે ને ભાઈ યાદગાર રહેશે. શું કહ્યું ભાઈ? એટલે અમે ડિસાઇડ એવું કર્યું છે અત્યારે ઘર તરફ નીકળવું નહીં. અમારે 9 વાગી ગયા છે. રાત્રે રિસ્ક લેતા જ નથી અમે લોકો ભાઈ. હું નહીં, દરેક રાઇડર એવી એડવાઇસ આપે છે રાત્રે રિસ્ક લેવાની. 2 વ્હીલરવાળા જ રિસ્ક લેવાનું જ નહીં. 4 વ્હીલર હોય તો વાત અલગ છે. રાઇડર હોય ઓલવેઝ એ લોકો દિવસે ડ્રાઈવ કરે, તો એમાંથી હું કંઈ એક છું. એટલે મારી ઈચ્છા ભાઈ આરામ કરવાની છે. આજે હાલત બગડી ગઈ યાર, કારણ કે આખો દિવસ આવું થયું. 150 કિલોમીટર. હા ભાઈ હાલત બગડી ગઈ પાછળ બેઠા એમ. એટલે અમે લોકોએ લોકેશન લગાવ્યું છે અમારી રેગ્યુલર હોટલ પેલી બીજા માં શારદા હોટલ જે લાસ્ટ ટાઈમ સ્ટે કરી હતી. અહીંથી છે 9 કિલોમીટર છે બરાબર છે. હવે ત્યાં જઈને હોટલ રાખીએ, ફ્રેશ થઈએ, ખાઈએ અને પાછા નીકળીએ એબી રોડ પર. બરાબર ને? રોકાય ફરવાનું નહીં એબી રોડ પર, નહીં ફરવાનું રોકાય તો ભાઈ ચાલો મળીએ. ફરી અમે આવી ગયા છે અમારા હોમ ટાઉન પર. મતલબ અમે આમ હોમ જેવું લાગે છે, હોમ સ્વીટ હોમ. ફરી રૂમ પર આવી ગયા છે. આ ભાઈ કશું રિપેર કરે કંઈક અમારી લોક. એ રૂમ લઈ લીધી ફરી ગઈકાલ જેવી રૂમ. આજે બહુ થાકી ગયા યાર, આજે બહુ થાકી ગરમ નથી. वीडियो कॉल चाले, पति पत्नी वीडियो कॉल चाले सर. क्या हो गया? ફ્રેશ થઈ ગયા છે બરાબર છે. થોડો રેસ્ટની જરૂર હતી. 10-15 મિનિટ બેઠા, રેસ્ટ કર્યો. હવે જવું છે કંઈક ખાવા માટે. એટલી બધી ભૂખ નથી લાગી પણ ભૂખ લાગી છે. મોટા ભાઈને ભૂખ લાગી છે. ફર્સ્ટ ટાઈમ તો હું આજે ફ્રન્ટ કેમેરાથી વિડીયો શૂટિંગ કરજો. ફ્રન્ટ કેમેરા ફ્રન્ટનું રિઝલ્ટ આવ્યું છે. 1+70 ઇઝ ધ બેસ્ટ. ના ફરવા જવાનું આપણે રાત્રે. ફરવા જવાનું ઊંઘી જવું છું. ગઈકાલના બ્લોગ એન્ડ નહીં કરી મેં, આજે બ્લોગ એન્ડ કરીશું. ચિંતા ના કરશો. જો ફ્રન્ટ કેમેરાથી એટલે નહીં થાય તો કામ કરી મારે આમ થવું પડે બતાવવા માટે. જો આમ ચલો
ઓય हमको भाई अपडेट मिली थी कि भाई लोकल में खाવું હોય ને વેજ માટે હોટલ ગુરુકૃપા ઓલ ઓવર ઇન્દોરમાં બેસ્ટ છે. ઇન્ડિયાની ઇન્દોરમાં બેસ્ટ છે ઓલ ઓવર હોટલ ગુરુકૃપા. અને દેખાય પણ છે કે ઇન્દોરમાં ગુરુકૃપા હોટલ ફેમસ છે. સમજો આ રે હોટલ ગુરુકૃપા, આ રહ્યું બોડીનું. અને આ ક્રાઉડ જો તમે ખાલી ભીડ જો હોટલમાં જવા માટે એમ. હોટલવાળા ભાઈ ગયા હતા ગુરુકૃપા વેજ હોટલ સારી છે એમ. એક ત્યાં આગળ પણ છે એમ ખબર નહીં પડતી કઈ બ્રાન્ચ આ હોટલ ગુરુકૃપા હોટલ ગુરુકૃપા 3-4 આવે જ્યાં સૌથી વધારે ભીડ દેખાય છે ત્યાં આપણે નીકળી જઈએ. એક જ છે આ 1 2 અને 3 કંઈ નહીં જઈએ છે ભીડ દેખાય છે એટલે ભીડ કરીએ તો 2 નંબરનો ભીડ જલ્દી મેળ પડી જશે એવું છે. બરાબર છે. કેવું ટેસ્ટ તમને જણાવું છું. ઇન્દોર બસ ડેપોની પાછળ જ છે ભાઈ અમારો નંબર આવી ગયો છે. નંબર કેમ આવી ગયો ખબર છે આપણે મેમ્બર આપણે 2 હતા અને અમારે 4-5 મેમ્બરો તો તકલીફ પડતી. આ 2 મેમ્બર હતા બરાબર. અમારા બાજુમાં આ ભાઈ હતા પેલા ભાઈ હતા એ બી ગયા અમે 2 ગયા. આપણે મતલબ બોયસ અંડરસ્ટેન્ડમેન્ટ કરી લીધું એમ એ ભાઈ 2 ગયા અમે 2 ગયા. અમારો ઓર્ડર બી એમને અમારો ઓર્ડરમાં આપણે આપી દીધું કે લોકલ છે ને જો આ સિસ્ટમ સારી ચાલે જો હાથ ધોવા માટે. હા આપણે આમ એકદમ ચીલ છે આમ અંડરસ્ટેન્ડમેન્ટ ઇઝી થઈ જાય આપણે એમ. એન્ટ્રીમાં જ કે ઓળખાણ કરી લીધી આ કરી લીધી એમ. અને પેલું કેવું મીમ આવે છે ને છોકરીઓ अभी जो 1 साल हुआ है मैं उनसे बात कैसे कर सकती हूँ उनको नंबर कैसे क्यों पहले वो बोलेगी तो ये नहीं बोलेगी. पर अपना में कैसे अपना बिंदास. अभी एक ही बार नाम एक्सचेंज हुआ और वो कहाँ से कहाँ पहुँच गए मेरे भाई. जान दे दूंगा तेरे लिए वो कर दूंगा. अभी क्या मंगाया मैंने पनीर तड़का मसाला. हाँ જોઈ જાઓ કેવું છે તે રિવ્યુ આલી છું ગુરુકૃપાનું ઓનેસ્ટલી. हाँ नींबू भी चाहिए हमको. पनीर तड़का मसाला स्पाइसी वाला और हमारे भाइयों ने भी मंगवाया पनीर तड़का मसाला पर नॉर्मल वाला. हाँ ये भी स्पाइसी है ये भी स्पाइसी है. भाई लोग सब स्पाइसी खा रहे हैं. हाँ ભાઈ જમીને જોરદાર બહાર નીકળી ગયા. ટેસ્ટમાં બહુ જબરદસ્ત હતું. અને આપણા બાજુ આ વસ્તુ મને ના મળી યાર પનીર તડકા મસાલા પણ ટેસ્ટ જે હતો ને ટેસ્ટ અરુણભાઈ શું કેવું ટેસ્ટ માટે આપણી બાજુ કંઈક અલગ જ ટેસ્ટ હોય. બરાબર હાલો. હા પાર્સલ પણ કરાયા છે ઓલરેડી અમે લોકો. કોઈક ને મતલબ જરૂરિયાત હોય ભાઈ જેને હાજરાને ભૂખ લાગી હોય આજુ આવી જજો. હા જોવો તો મજા બા જાય છે એમને બા આવડતે એમાં ખાતા. હા આ ઇન્દોરનું એસટી ડેપો જો સરકારી. અને અમે લોકો ઊભા અત્યારે એ કોઈક મેમ્બર આવે મતલબ જે કોઈક મતલબ શું કહેવાય જરૂરિયાતવાળો માણસ એને આપી દીધા. પાર્સલ પણ કરાય છે ભાઈ. વેસ્ટ ના જવું જોઈએ ફૂડ આપણું તો દેખાય જવું જોઈએ. હવે છે બધા બહુ પણ આવે એકને આલે શું ને એકને ખરાબ એટલે આગળ બારું ભાઈ એમને આપી દે એમ કારણ કે બધા બોલાય નતા એ લોકો. खाना है मस्त बढ़िया था खा लेना आपसे. अच्छा ये चलो राम રામ. આપણું ટાર્ગેટ હતું ભાઈ આપણું છે ને જમવાનું વેસ્ટ ના થવું જોઈએ બરાબર છે. અને એવા જરૂરિયાતમંદને આપવાનું છે. અને એ બી વ્યવસ્થિત માણસ. આપણો આજનો ટાર્ગેટ દિવસ સફળ માગનારા બી ઘણા બધા મળે છે પણ એવા વ્યક્તિને આવો કે જો ઉંમરવાળું હોય હેન્ડીકેપ છે જે કમાઈ ના શકતું હોય ને અને એને ખાસ અમાર જે હોય અને એમને ફરક કરતા હોય તો વાત અલગ છે. હા અમારે જેવા તો હાલવાનું મતલબ અમાર જે એટલે આપણી જે એજની વાત કરું છું એમ. આપણે તો નાત પર ધંધા એટલે એમને એજની વાત કરું છું એમ. હા એટલે કોઈ આપણી એજના ફરક કરતા હોય માંગવા તો મહેનત કરી શકે આ વ્યક્તિ આપણે પૈસા કરતા હોય બરાબર છે આવડે આ ભાજી યાર જે અપંગ હોય હોય ઉંમરવાળા હોય ને એ લોકો ના ના મા ભાઈ સાચી વાત છે.